શહેરના વેમાલી વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટ સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં પાર્ટી પ્લોટ સામે જ થાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધા હતા। અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળ ઉપર જ મોત થયું હતું। બાઇક પાછળ બેસેલા અન્ય ઈસમને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। પાર્કિંગ વ્યવસ્થા નહીં હોય અને વાહનો જાહેર રોડ ઉપર પાર્ક કરાયા હતા। સ્થાનિક લોકોએ પાર્ટી પ્લોટની પાર્કિંગ વ્યવસ્થા ઉપર પહેલા સવાલો કર્યા છે, જ્યારે અકસ્માતની ઘટના બાદ ફરીથી સવાલો ઉઠાવ્યા હતા। સ્પીડ બ્રેકર ન હોવાને કારણે વારંવાર આ વિસ્તારમાં અકસ્માતો સર્જાતા હોય છે તેવું લોકોએ જણાવ્યું હતું। વારંવાર અકસ્માતને રોકવા માટે પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। એક મહિના અગાઉ આ જગ્યા ઉપર વેમાલી વિસ્તારની અંદર રહેતા તમામ લોકોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું। માંગણી હતી દુમાડ ચોકડીથી માંડી અને ઠેઠ સમા તળાવ સુધી આ લોકોએ અહીં આગળ સ્પીડ બ્રેકર મૂકવા। નંબર 2 કે જ્યાં જ્યાં ડિવાઈડર પર કટ મૂક્યા છે એમને પોતાના ફાયદા માટે વધારાના કટો અહીં આગળ મૂક્યા છે। કોઈ પૂર્વ સાંસદે પોતાની સાઇટ ઉપર જવા માટે સ્પેશિયલ કેસમાં આ કટ મુકાવડાયેલો। આવા કટો તાત્કાલિક ધોરણે એક તો બંધ કરવામાં આવે અને જ્યાં જ્યાં કટ મૂક્યા છે ત્યાંથી બંને તરફ 5-5 મીટર સુધી એમને ઝાડ ખરાને કટિંગ કરવા માટેની અમે વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ પોલીસ ડિપાર્ટમેન્ટ સાવ નિષ્ક્રિય છે। વડોદરા કોર્પોરેશન તંત્ર સાવ નિષ્ક્રિય છે। એમને આ વિસ્તારના તમામ રોડ રસ્તા ખોદકામ કરીને નાખી દીધેલા છે અને એનું કામ કોન્ટ્રાક્ટરો દ્વારા નિયમિત સમયમાં કરવામાં નથી આવતું, ના તો એનું બોર્ડ મારવામાં આવે છે કે ભાઈ આની મુદત ક્યારે પતશે। અને વારંવાર લોહી ઉકાળા કરવા છતાં છેલ્લા 4.5 વર્ષથી અમે સતત આંદોલનો ચલાવી રહ્યા છે। પબ્લિક એટલી બધી હેરાન થાય છે। નાના બાળકો આ વિસ્તારમાં આવેલી મોટી શાળાઓની અંદર અભ્યાસ કરે છે, સાયકલ લઈને જાય છે। એ બહેનો એમને ઘરે મૂકવા અને લેવા માટે જાય છે, છતાં એ પણ અમારી વાત ધ્યાને સાંભળવા માટે તૈયાર નથી। અમે આજે અત્રે જે એક્સિડન્ટ થયું છે એની અંદર એક વ્યક્તિ સ્થળ પર જ મરણ પામ્યા છે અને બીજો વ્યક્તિ ખરો ને એ પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા 108માં એમને દવાખાને મોકલ્યા છે। ભગવાન કરે કે એ બચી જાય, પણ આ કોઈના લાડકવાયાના જીવ લેનારા લોકોને એટલે કે સત્તાધીશોને, પદાધિકારીઓને, અધિકારીઓને ચૂંટેલા આ વિસ્તારના પ્રતિનિધિઓને વિનંતી કરું છું કે જો તમારાથી આ કાર્ય આ વિસ્તારમાં ના થઈ શકતું હોય તો તમે પ્રેમથી રાજીનામા મૂકો અને ઘરે જાઓ। જે લોકો અહીં આગળ કામ કરી શકે ને એવા લોકો માટે તમે રસ્તો સાફ કરો, એ લોકો કામ કરાવડાવશે। પોલીસ ડિપાર્ટમેન્ટને પણ વારંવાર રજૂઆત કરી છે કે આ રસ્તા ઉપર આટલા બધા ટ્રાફિક જામ થાય છે। લાસ્ટ ટાઈમ તો કોર્પોરેશનથી કંટાળી અને અમે ડિજિટલી પ્રભારી મંત્રી અને આ શહેરના આ રાજ્યના મુખ્યમંત્રીને પણ રજૂઆતો કરી। પ્રભારી મંત્રીશ્રીનો ફોન આવ્યો, એમને પણ આ વસ્તુ માટે રજૂઆતો કરી, પરંતુ આ વડોદરા શહેરના સત્તાધીશો વારંવાર ત્યાં આગળ ખોટા રિપોર્ટો મોકલતા હશે એટલે બધું થઈ ગયું છે કરી અને આ વિસ્તારની અંદર એમને કામ કરવામાં કોઈ પણ પ્રકારનો રસ નથી।